ઉત્તરાયણ આવી રહી છે ત્યારે તમારા પતંગના દોરાથી તમારું ગળું ના કપાઈ જાય એના માટે સામાજિક સંસ્થાઓ અને પોલીસ દ્વારા અહીં જે છે લોકોના ગળા ઉપર બાઇક ચાલકો છે એને ગળા પર પટ્ટા બાંધવામાં આવી રહ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો જે કેટલાક લોકો છે એની સાથે પટ્ટા જોઈ રહ્યા છો આપ આજે પટ્ટા ગળામાં બાંધે જેથી કરીને તમારા દોરીથી ગળું ના કપાઈ જાય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। એસએફ ગોસ્વામી છે ટ્રાફિક પોલીસની અહીં સાથે વાત કરી સર કઈ રીતની આ મુહિમ છે અને શેના માટે બાંધી રહ્યા છો? આ એક સંસ્થા છે, સામાજિક સંસ્થા એનજીઓ ચલાવે છે। એના માધ્યમથી લોકોને અમે અવેરનેસ માટે કે જે દિવાળી અને મકર સંક્રાંતિ દરમિયાન કોઈના ગળામાં દોરો અનનોન આવી જાય અને ગળું ન કપાઈ જાય એના માટે આ ગળાના બેલ્ટ લગાવી રહ્યા છે। આનાથી કેટલી સેફટી રહેશે? જનરલી તો સેફટી આ એક સ્પેશિયલ ઓર્ડરથી બનાવવામાં આવેલ છે। આ જે વસ્તુ છે એ સારું મટીરિયલ છે અને સારા મટીરિયલના લીધે લોકોનું ગળું કપાતા ઘણી વખત મહદઅંશે બચી જાય। બિલકુલ મહદઅંશે આ પટ્ટાથી લોકોનું ગળું કપાતો બચી જાય છે। બીજા એક ભાઈ સાથે વાત કરું, શું નામ છે આપનું? મારું નામ બ્રિજેશ વર્મા છે, ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી એઝ હું પ્રેસિડેન્ટ છું। અને અમે આ જે કાર્યક્રમ છે દર વર્ષે કાર્યક્રમ અમે આયોજન કરીએ છીએ અને 2020થી અમે આ કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ। અને આ વર્ષની વાત જો કરીએ તો આ વર્ષે પણ અમે આ ચોપાટી ટ્રાફિક ઓફિસમાં શરૂ કરીએ છીએ અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં 14 તારીખ સુધી અલગ અલગ વિસ્તારોમાં કાર્યક્રમનું અમે આયોજન કરેલું છે। આ કાર્યક્રમમાં આ પટ્ટાથી કેટલું સેફટી રહેશે લોકોનું ગળું ના કપાઈ જાય? આ જે બેલ્ટ છે તમે આ અલગ પ્રકારનું મટીરિયલ છે અને સુરતમાં મોસ્ટ ઓફ નથી મળતું। અમે આ સ્પેશિયલ બેંગ્લોરથી બનાવીએ છીએ અને આનું અમે લેબ ટેસ્ટ પણ કરાવેલો છે। વાત કરીએ જો અને તમે તોડવાની કોશિશ તો તૂટતું પણ નથી એમ, એટલે આ રીતે બચત થઈ શકે ને। બીજું આ જે ગળું છે તે ગળું સેન્સિટિવ હોય છે, એટલે ત્યાં જે આ આવરણો લગાવવામાં આવે તો મહદઅંશે કોઈની જિંદગી બચી શકે છે। તો બિલકુલ આ જે પટ્ટા છે એ આપ જોઈ રહ્યા છો કે સુરત શહેરના ટ્રાફિક પોઈન્ટ પર આવી રીતે લોકોના ગળામાં બાંધવામાં આવી રહ્યા છે અને જેથી કરીને મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે પતંગના દોરાથી લોકોના ગળા ના કપાઈ જાય એની ચિંતા કરવા માટે અહીં ટ્રાફિક પોઈન્ટ પર આપ જોઈ શકો છો સામાજિક સંસ્થાના લોકો હોય કે પોલીસના જે અધિકારીઓ છે એ હોય એ તમામ જે વાહન ચાલકો છે ખાસ કરીને 2 વ્હીલર ચાલકો છે તેમના ગળા ઉપર પટ્ટો બાંધવામાં આવી રહ્યો છે। સુરત શહેરની તસવીરો છે, અઠવા લાઇન્સની તસવીરો છે। અત્યારે આપ જોઈ શકો છો ટ્રાફિક પોલીસના જે અધિકારીઓ જવાનો છે અને સોશિયલ જે સામાજિક સંસ્થાઓ છે એમના તમામ લોકો જે છે લોકોના ગળામાં પટ્ટા બાંધી રહ્યા છે જેથી કરીને લોકોના ગળું ના કપાઈ જાય। કારણ કે જ્યારે ઉત્તરાયણમાં ખાસ કરીને ગુજરાતમાં પતંગ ખૂબ ચગાવવામાં આવતી હોય છે અને પતંગ કપાઈને જ્યારે ક્યાંક પડતી હોય ત્યારે એમને જે દોરો છે એ દોરી ક્યાંક ત્યાં લોકોના ગળામાં ફસાઈ જતી હોય, કેટલાક વખત ઇન્સિડન્ટ્સ ઘટનાઓ પણ બનતી હોય છે। તો એ ઘટનાઓ રોકવા માટેના પ્રયત્નો અહીંયા કરવામાં આવી રહ્યા છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।